મુક્તો આ અધિક જેઠ વદ એકાદશી એટલે પरमा એકાદશી. શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે આ પरमा એકાદશી એ પરમ આનંદને દેનારી છે. આ પरमा એકાદશી એટલે રોગીને નિરોગી કરનારી, નિર્ધનને ધનવાન કરનારી, દુઃખીને સુખિયા કરનારી અને સર્વ પ્રકારે સૌને આનંદ દેનારી છે. આ પरमा એકાદશીનું વ્રત અનંત અશ્વમેઘ યજ્ઞના કરતાં પણ અધિક છે. ભગવાન શ્રી કૃષ્ણ મહારાજા યુધિષ્ઠિરને કહે છે, પૂર્વે કાંપલ્ય નગરમાં એક સુમેધા અને એમના ધર્મપત્ની ગૌરી કરીને રહેતા હતા. એ કાંપલ્ય નગર એટલે હાલનું કપિલ નગર, જેને કપિલાશ્રમ કહે, ગંગા સાગર કિનારે આવેલું આ નગર છે. ત્યાંના દંપતી પવિત્રપણે રહેતા હતા, પણ પૂર્વના કર્મના કારણે એ નિર્ધન હતા. કોઈ પુત્રની પ્રાપ્તિ થતી ન હતી. ધન કમાવાની ઈચ્છાથી સુમેધા બ્રાહ્મણ વિદેશ જવા તૈયાર થયા. ત્યારે એના ધર્મપત્ની કહે છે કે પતિદેવ, પરમાત્માની ઈચ્છા હશે તો આ લોકમાં પણ અતિશય સુખ શાંતિ મળશે અને ઘેર બેઠા ધન ધાન્યનો અને પુત્રનો યોગ થશે. પછી પતિવ્રતા નારીના વચનમાં વિશ્વાસ રાખી ઘેર રહ્યા. એ જ વખતે જેઠ મહિનાની કૃષ્ણ પક્ષની આ પरमा એકાદશી આવી. ત્યારે ઈશ્વર ઈચ્છાથી કૌંડિલ્ય મુનિ ત્યાં પધાર્યા. એમને પૂછ્યું ત્યારે એને આ પरमा એકાદશીનું વ્રત કરવાનું કહ્યું. એમને વહેલા ઉઠી પરમાત્માનું પૂજન કર્યું. આખો દિવસ પરમાત્માની સાધના, આરાધના અને સત્સંગ ભજન કર્યા. આ પુણ્ય પ્રતાપે એ નિર્ધન સુમેધા ઋષિ બ્રાહ્મણ એ ધનવાન થયા, પુત્રની પ્રાપ્તિ થઈ. આ લોકમાં પણ બીજે જ દિવસે રાજકુમારે આવીને એને 2 ગામ ભેટ આપ્યા, સુંદર રહેવા માટે રાજમહેલ જેવું મકાન આપ્યું. આ રીતે આ એકાદશીનું વ્રત વિધિ પ્રમાણે કરનાર એ નિર્ધન ધનવાન થાય છે, વાંજાને ત્યાં પુત્ર થાય છે, દુખિયા હોય એ સુખિયા થાય છે અને મહા આનંદથી ભરાઈ જાય છે. માટે આવી પવિત્ર પरमा એકાદશી ઉર્ફે કમલા એકાદશીનું વ્રત કરી આપ સર્વે પણ પાવન બનો અને પુરુષોત્તમ નારાયણની આજ્ઞાને પાલન કરી આપ પણ છતાંય બ્રહ્મરૂપ બની અને પરમાનંદના અધિકારી બનો, એવી જ પ્રભુના પાવન ચરણોમાં પ્રાર્થના. જય સ્વામિનારાયણ.